નમસ્કાર મિત્રો, આજના નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક અગત્યના સમાચાર આવ્યા છે, તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે। આમાં આપણે ટૂંકમાં જોઈએ તો જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 બંનેમાં ગુણ ચકાસણી માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરેલ હતી તેનું રિઝલ્ટ આજે આવી ગયું છે। તો તમે બોર્ડની વેબસાઇટ ઉપર જઈ અને પોતાનું રિઝલ્ટ જોઈ શકો છો। રિઝલ્ટ જોવા માટેની તારીખ છે 4/6/25 થી 14/6/25। ફોર્મ ભરેલ હશે ત્યારે તેમાં સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ તેનાથી લોગિન કરી અને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। વધુમાં જણાવવાનું કે ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે। એટલે કે તમે જો ગુણ ચકાસણી કરાવેલ હોય અને તેમાં માર્કમાં કોઈ પણ જાતનો સુધારો થયેલ હોય તો આપણે સંપૂર્ણ અખબાર યાદીનો અભ્યાસ કરીએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબાર યાદી દ્વારા તમામ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓને જણાવવાનું કે ધોરણ 10 માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2025નું પરિણામ તારીખ 8/5/25ના રોજ જાહેર કરવામાં આવેલ હતું। પરિણામ બાદ ગુણ ચકાસણી માટે નિયત સમય મર્યાદામાં મળેલ અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલ આખરી સુધારા દર્શાવતો રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન મૂકવામાં આવેલ છે। અરજી કરેલ ઉમેદવારે પોતાનો રિપોર્ટ બોર્ડની વેબસાઇટ gseb.org અથવા ssc.gseb.org પરથી તારીખ 4/6/2025 થી 14/6/2025 સુધી તેમના દ્વારા કરવામાં આવેલ અરજીની વિગતો એટલે કે સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગિન થઈ ઓનલાઈન ડાઉનલોડ કરવાનો રહેશે। વધુમાં જણાવવાનું કે ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે। શાળાઓએ આ ગુણપત્રક, પ્રમાણપત્રક સંબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેમની પાસેથી અગાઉ મળેલ ગુણપત્રક અને પ્રમાણપત્રક એટલે કે તમારી પાસે જે જૂના હોય, જો સુધારો થયેલ હોય તો જ આ પ્રક્રિયા કરવાની છે। જો સુધારો ન થયો હોય તો તમારી પાસે જે અત્યારે છે અને જો સુધારો થયો હોય તો તમારે સુધારો થયેલ હોય તો જૂના ગુણપત્રક અને પ્રમાણપત્રક શાળાને પરત કરવાના છે। શાળા તે ગુણપત્રક અને પ્રમાણપત્રક બોર્ડની કચેરી એસએસસી એટલે માધ્યમિક શાખામાં જમા કરવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો જેને ફોર્મ ભરેલ હતા તે બોર્ડની વેબસાઇટ ઉપર જઈ લોગિન કરી આઈડી, પાસવર્ડ અને મોબાઈલ નંબરથી એક વખત ચેક કરી લે। જો સુધારો થયો હોય તો નવા ગુણપત્રક તમને શાળા તરફથી મળી જશે અને જૂના તમારે શાળામાં જમા કરવાના રહેશે।